નમસ્કાર. ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. જે લોકો આ ચેનલ કે મારા વિડીયો આધ્યાત્મિક વિડીયો સબસ્ક્રાઈબ કરીને સાંભળે છે એ લોકો મને ઉત્સાહિત કરી રહ્યા છે, એ માટે પણ એમનો આભાર. વત્તા એ મારા જ્ઞાન યજ્ઞમાં સહયોગ આપી રહ્યા છે એ માટે પણ આભાર. પણ જે લોકો સાંભળી રહ્યા છે પણ સબસ્ક્રાઈબ કરવામાં શરમાળ પણ અનુભવે છે એવા લોકોનો પણ હું આભાર માનું છું કે એ લોકો પણ ઇનડાયરેક્ટલી મારા જ્ઞાન યજ્ઞમાં સહયોગ તો આપી જ રહ્યા છે. મારી ઈચ્છા એ છે કે આધ્યાત્મિક જ્ઞાનનો બને એટલો પ્રચાર કરો આ કળિયુગમાં. ભલે એમ કહેવાય છે કે ભક્તિ કળિયુગમાં ભક્તિ ફળે, પણ મુક્તિ તો છેલ્લે જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. ભક્તિથી થોડો વખત માટે તમારા મનને શાંતિ મળશે, અવશ્ય મળશે, પણ એ તમને મુક્તિનું ડાયરેક્ટ સાધન નથી. તો ભાઈઓ બહેનો, આજે મારો વિષય કયો છે ચર્ચાનો આપણો? મેં તમને પહેલાં કહ્યું હતું કે હું તમને કોઈ પ્રવચન કરતા નથી, હું કોઈ સંસ્કૃતના શ્લોકો નહીં બોલું. મેં હમણાં એક વિડીયો જોયો યુટ્યુબ ઉપર જ, બ્રહ્મસૂત્ર. અરે બાપ રે બાપ, 21 મિનિટનો વિડીયો હતો. મને એમ થયું કે જે આપણા હિન્દુ ધર્મનું સર્વોચ્ચ ગ્રંથ અને મોસ્ટ ઓથેન્ટિક કે જ્યાં આગળ ઉપનિષદો ને ભગવદ્ ગીતા પણ પાછા પડે, એ બ્રહ્મસૂત્ર 21 મિનિટમાં કોણે સમજાવી દીધું? આપણે એવું નથી કરવું. ભલે આપણે ચર્ચા લાંબી ચાલશે, પણ બધું ડિટેલમાં જાણીશું. તો આજનો મારો વિષય એક ફિલ્મી ગીત ઉપરથી, એક ફિલ્મનું ગીત સાંભળતું તો એના ઉપરથી મેં બનાવ્યો છે કે સાજન, એ પિક્ચરની કડી આ પ્રમાણે છે: સાજન બરે બાજાર સે ખાલી ન ગુજર તું, ખાલી ન ગુજર તું. પણ આપણે બધા તો આવડી મોટી દુનિયાના આવડા મોટા બજારમાંથી ખાલી હાથે જતા રહેવાના છીએ. કેમ? આપણે કેમ ખાલી હાથે જઈશું? આપણે આટલી બધી મહેનત કરી, ઘોડાની જેમ કે ગધેડાની જેમ ભેગું કર્યું, અને છેલ્લે સંબંધો બાંધ્યા, અને છેલ્લે પાછું જવાનું એમનું એમ જ ખાલી હાથે કેમ? તો આજે આપણે એનો ઉત્તર જોઈએ. એક પછી એક હું તમને 4 કારણ આપીશ, ને મેં તમને કહ્યું છે કે લોજિકલી બુદ્ધિથી કન્વિન્સ થાય તો જ આપણે સ્વીકારવાનું, કોઈ અંદરની રીતે સ્વીકારવાનું કશું જ નથી. પહેલું એ કે દુનિયામાં જે કંઈ છે એને મારું કહેનાર અહંકાર છે. જીવાત્મા એને મારું કહેતો નથી. જીવાત્મા શરીરથી ભિન્ન અને અસંગ છે, એટલે તો એ શરીરને છોડીને જતો રહે છે, અને એને નવા જન્મમાં યાદ પણ નથી કરતો. ઇવન એટલે સુધી કે આ જે શરીરનું નામ છે એ પણ એને નથી ખબર હોતી, એટલે કે સંપૂર્ણ ભૂલી જાય છે. તો આ એક કારણ થયું કે જીવાત્મા એને મારું નથી કહેતો, અહંકાર કહે છે. જે શરીર છોડીને જનારો છે એના માટે તો કશું જ મારું નથી. કારણ નંબર 2 કે જીવાત્મા રૂપે તો આપણે અમર છીએ. ભગવાન કૃષ્ણએ આત્માની બહુ બધી વ્યાખ્યા આપી છે ભગવદ્ ગીતાના બીજા શ્લોકમાં. અમર છે, હણતો નથી, હણાતો નથી, પંચમહાભૂત એને સ્પર્શ કરતા નથી, વગેરે વગેરે. તો આપણે તો જીવાત્મા રૂપે, આપણે જીવાત્મા છીએ એ હકીકત છે, કારણ કે એના છોડવાથી જ આ શરીર લાશરૂપ પથ્થર થઈ જાય છે, ને એની હાજરીમાં આ શરીર બધું બોલતું, ચાલતું, હાલતું, સમજતું, વિચારતું, વ્યવહારો કરતું થઈ જાય છે. એ જેવું એ શરીર છોડી દે છે તરત જ આ શરીર લાશરૂપ થઈ જાય છે. એટલે આપણે એ જે છે સંઘાત જીવાત્મા અને શરીરનો, એમાં આપણે જીવાત્મા રૂપ છીએ, ને આપણે જીવાત્મા અમર છીએ. અને આપણે જે કંઈ ભેગું કર્યું છે કે વસ્તુઓ છે જગતની, જે કંઈ, એ બધી નાશવંત છે.
આપણે અમર એન્ટિટીને નાશવંત વસ્તુઓ જોડે લઈ જવાનો શું ફાયદો? કારણ કે નાશવંત વસ્તુઓ તો આપણને નવા શરીરમાં આપણે જ્યાં જઈશું ત્યાં પણ મળવાની છે, આપણા કર્મફળો અને ભાગ્ય પ્રમાણે. તો આ જે કંઈ જડ વસ્તુઓ છે, શરીર પણ જડ છે. આ જે કંઈ છે, સંબંધો છે, પૈસા છે, વસ્તુઓ છે, આ બધું શરીર સંબંધિત છે. એટલે આપણે શરીર છોડીએ એની સાથે બધું છૂટી જાય છે. અને આપણે તો એનાથી ભિન્ન અને અસંગ છે, એટલે એને કશું યાદ પણ નથી રાખતા. યાદ રાખીને પણ શું કરવાનું? કારણ કે આપણે જોડે તો લઈ નથી જતા. આપણે નિરાકાર છીએ. સાકાર વસ્તુઓને કેવી રીતે જોડે લઈ જઈએ? અને જે વસ્તુઓ મને ત્યાં મળી જવાની છે એનો બોજો લઈ જવાની મહેનત હું શું કરવા કરું? મારે માની લો કે હાથ નાહીને ટુવાલ જોઈએ છે શરીર લૂછવાનો, એ મને જો અમેરિકામાં મળતો હોય તો હું અહીં શા માટે અહીંથી ઇન્ડિયાથી લઈ જઈને વજન વધારું? નવા જન્મમાં મને બધું જ મળવાનું છે, મારી મહેનત પ્રમાણે, મારા કર્મફળો પ્રમાણે, મારા ભાગ્ય પ્રમાણે. અને હું ઈચ્છું તો એ લઈ જઈ શકું એમ નથી, કારણ કે હું નિરાકાર છું ને વસ્તુઓ બધી સાકાર છે. તો શું કરીશું? અહંકાર બધાને પોતાનું માને છે, જીવાત્મા કચ્છાને પોતાનું માનતો નથી. એટલે ટપ દઈને ટપ ચાલતો થઈ જાય, જીવાત્માને પડી જ નથી. તો પ્રશ્ન એ થાય છે કે જેમ બીજા પ્રાણીઓ કોઈ પણ હોય જીવંત વસ્તુ એ પણ નથી લઈ જઈ શકતું, આપણે મનુષ્ય તરીકે પણ નથી લઈ જઈ શકતા. તો આ કંઈ એન્ડ નથી, આ કંઈ એન્ડ પણ નથી. મનુષ્યને એક વિશિષ્ટ અધિકાર મળ્યો છે. જો બીજા પ્રાણીઓની જેમ મનુષ્ય એ વિશિષ્ટ અધિકાર જે મળ્યો છે એનો ઉપયોગ ના કરે તો એને મનુષ્ય થવાનો ફાયદો શું થયો? મનુષ્ય દેહમાં આવવાનો ફાયદો શું થયો? 84 લાખ યોનિઓ ફરીને આપણે મનુષ્ય દેહમાં આવ્યા છીએ કે જે અમૂલ્ય છે. તો આપણને એક જે વિશિષ્ટાધિકાર મળ્યો છે એનો આપણે ઉપયોગ તો કરવો જોઈએ. એક વસ્તુ છે કે જ્યાં સુધી ભાગ્ય કે કર્મફળો છે એ તો બીજા પ્રાણીઓ પણ લઈ જવાના છે જોડે, આપણે પણ લઈ જવાના છીએ. કર્મફળો અને ભાગ્ય તો આપણું નવા જન્મમાં, પણ પ્રાણીઓને વિશિષ્ટાધિકાર નથી મળ્યો જે આપણને મળ્યો છે. તે કયો વિશિષ્ટાધિકાર છે આપણે એ તો જાણવું જોઈએ ને. એ જાણીશું તો આપણને ખબર પડશે કે મારે શું તૈયારી કરવાની છે. ખાલી હાથે જ જવું છે કે કંઈક તો લઈને જવું છે, એનો વિચાર તો આપણે કરવો જોઈએ. એ વિચાર પણ જો આપણે ના કરીએ તો આપણે એમ માની લેવાનું કે આપણે હળાહળ કળિયુગના શિકાર બની ચૂક્યા છીએ, વિચાર કરવાને લાયક રહ્યા જ નથી. જે કંઈ સામે નજર આવે છે એ કર્યા કરવાનું ઊંધું ગાલીને, મેં કહ્યું એમ કે ઘોડાની જેમ કે ગધેડાની જેમ, અને છેલ્લે ખાલી હાથે જતું રહેવાનું રહેશે. જે કંઈક લઈ જવાનું છે આપણે એના વિશે વિચારીએ અને એના વિશે ચર્ચા કરીએ. એગ્રીડ? તો આપણે શું લઈ જઈ શકીએ છીએ એ જ જોઈએ. આપણે બીજા પ્રાણીઓ લઈ જાય જેમ આપણા કર્મફળો અને ભાગ્ય તો આપણે લઈ જ જવાના છીએ, પણ સાથે સાથે આપણું આધ્યાત્મિક જ્ઞાન પણ લઈ જવાના છીએ. આધ્યાત્મિક જ્ઞાન એટલે શું? બધા બોલે છે કે આધ્યાત્મિક જ્ઞાન, સ્પિરિચ્યુઅલ નોલેજ, એ શું? હા, તમને મેં આ પહેલાં કહી દીધું એમ કે કર્મફળો અને ભાગ્ય તો પ્રાણીઓ પણ લઈ જવાના છે, પણ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિનો અધિકાર ફક્ત ને ફક્ત મનુષ્ય દેહમાં જ છે, જીવાત્માને. બીજા કોઈ પણ દેહમાં એ અધિકાર જીવાત્માને નથી મળ્યો, પણ મનુષ્ય દેહમાં જીવાત્માને એ અધિકાર મળ્યો છે કે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને આધ્યાત્મિક જ્ઞાન આપણી સાથે આવવાનું છે. ભૌતિક વિષયોનું જ્ઞાન આપણી સાથે નથી આવતું.
તમે જે કંઈ પ્રાપ્ત કર્યું, જે કંઈ શીખ્યા, એ બધું અહીં જ રહેવાનું છે. જો ભૌતિક જ્ઞાન કે ભૌતિક વિષયોનું જ્ઞાન આપણી સાથે આવતું હોત તો આપણે નવા જન્મમાં કશું ભણવાની કે શીખવાની જરૂર જ ના રહે. કારણ કે આપણને એબીસી, કક્કો બાર આકડી બધું આવડે છે, બધું જ મેથેમેટિક્સ, ઇતિહાસ બધું જ આપણને આવડે છે, આપણને યાદ છે એ બધું ગયા જન્મનું. તો પછી શું જરૂર છે કે કક્કાથી શરૂ કરવાનું, કક્કો બાર આકડીથી કે એબીસીડીથી? એટલે કે ભૌતિક જ્ઞાન તો આપણી સાથે નથી આવવાનું, પણ આધ્યાત્મિક જ્ઞાન આપણી સાથે આવે છે. હવે તમે મને એ પ્રશ્ન કરશો કે હું કયા આધારે કહું છું, તો હું ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા કરું છું, ને એમાં ખાસ કરીને ભગવદ્ ગીતામાં એમણે જે કહ્યું છે એને હું ઓથેન્ટિક કે વિશ્વસનીય માનું છું. એમણે ભગવદ્ ગીતામાં 6 અધ્યાયના 40મા શ્લોકમાં વચન આપ્યું છે કે આધ્યાત્મિક જ્ઞાનનો કદી લોપ થતો નથી. લોપ થતો નથી એટલે કે કોઈ પણ જન્મોમાં વિસરાતું નથી, ભૂલાતું નથી. તો આધ્યાત્મિક જ્ઞાન એટલે શું આપણે જાણીએ. આધ્યાત્મિક જ્ઞાન એટલે હું વાસ્તવમાં કોણ છું એ મારી સાચી ઓળખ. અત્યારે હું એમ માનું છું કે કાં તો હું આ શરીર છું, ઇન્દ્રિયો છું, મન બુદ્ધિ છું, એવું જ માનું છું. પણ હું આમાંનું એક પણ નથી. એ તો મેં આ પહેલાંના વિડીયોમાં આપણને કહી દીધું છે કે આમાં તો હું એક પણ નથી. હું જેને હું મારું કહું છું એ હું ના હોઈ શકું. તો શરીર દુખે છે, મારું શરીર દુખે છે, મારી આંખમાં કચરો પડ્યો છે, મને કાને ઓછું સંભળાય છે, મારું મન દુઃખી થઈ ગયું, મારી બુદ્ધિ બેર મારી ગઈ, આમ કંઈ દરેકને આપણે મારું મારું કર્યું જ છે. એટલે હું એ નથી. મારાથી હું હંમેશા ભીન જાઉં. મારું ઘર હું કહું તો હું ઘર નથી. તો મારી સાચી ઓળખ કોણ છે કે જે આ શરીરમાં આવે છે અને શરીરમાં જાય છે, એ મારું જે વાસ્તવિક સાચું સ્વરૂપનું જ્ઞાન એ આધ્યાત્મિક જ્ઞાન છે. અધિ પ્લસ આત્મા એટલે અધ્યાત્મા. મારા આત્મા તરફ જવાનું કે જેથી મને જે અત્યારે આત્માનું ઝાંખું દર્શન થાય છે એના બદલે મને સ્પષ્ટ દર્શન થાય, એ આધ્યાત્મ જ્ઞાન. હવે બીજી વાત કે ભૂલાતું કેમ નથી? મારા ભાઈ, તમને તમારું નામ ભૂલાવાનું છે કદી પણ? અરે ભરૂંગમાંથી ઉઠાડીને પૂછ્યું કે ભાઈ તમારું નામ શું, તો તમે કહી દો છો. વિચારવાની જરૂર નથી પડતી, જોવાની જરૂર નથી પડતી, આંખો મચાડવાની જરૂર નથી પડતી, ફટાક દઈ કહી દો છો કે વિનોદભાઈ. એવી જ રીતે તમારી સાચી જે ઓળખ છે એ તમને ભૂલાતી નથી નવા જન્મોમાં. એ આત્માના જેવી અવિનાશી છે. આત્મા અવિનાશી છે તો આત્મા વિશેનું જ્ઞાન એટલે કે પોતાની સાચી ઓળખ વિશેનું જ્ઞાન પણ અવિનાશી છે. તમે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, નહીં તો કોઈને કોઈ જન્મે, કરોડોમાં જન્મે પણ એકને એક દિવસે તમારી સાચામાં સાચી આઈડેન્ટિટી, જેને આત્મદર્શન કહેવાય છે કે આત્મજ્ઞાન કહેવાય છે, એ કર્યા વગર છૂટકો પણ નથી તમારા માટે. કારણ કે ભગવાને તમને અંશ કહ્યો છે, જીવાત્માને મમય વંશે જીવે લોકે. ભગવાનની ઈચ્છા છે કે તમે અંશ છો પણ એનામાં પાછા ભળી જાઓ, એમનાથી જુદા રહો, એ ભગવાનને પસંદ નથી. તો ભગવાન તમને પોતાનામાં ભેળવી દેવા આતુર છે. તમે નથી આ જગતના ભોગોથી મોહાઈને તૈયાર થવા. પણ એકને એક દિવસે તમે કંટાળશો ત્યારે તમને થશે કે આના કરતાં તો ભગવાનમાં ભળી જવું સારું. તો એ દિવસે તમને આ જ્ઞાન થઈ જવાનું છે. તો પોતાની સાચી ઓળખનું જ્ઞાન કદી પણ ભૂલાતું નથી. 6 અધ્યાયનો 40મો શ્લોક ભગવદ્ ગીતાનો, જેમાં અર્જુનનો પ્રશ્ન હતો કે હે ભગવાન, હે પ્રભુ, કોઈ માણસ યોગ સાધનામાં જોડાઈ ગયો છે પણ આ શરીર તો પ્રારબ્ધને આધીન છે, એટલે યોગ સાધના પૂરી થાય, સંપૂર્ણ આત્મજ્ઞાન થાય એ પહેલાં એનું આ શરીર છૂટી ગયું તો ભગવાને આશ્વાસન કહો કે વચન કહો આપ્યું છે કે આધ્યાત્મિક જ્ઞાનની દિશામાં કરેલું એક પગલું પણ નિષ્ફળ જતું નથી. તો આપણે આપણી સાથે શું લઈ જઈશું? ખાલી હાથે જઈશું?
સાજન ભરે બાજાર છે ખાલી ના ગુજરતું. આ તો એક પ્રેમિકા એના પ્રેમીને કહે છે. આપણે તો આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે કેમ, ખાલી શા માટે જવું? મતલબ એક છે, ટૂંકમાં જો કહું તો, કે તમે જે છો એ તમને હંમેશા દરેક જન્મે યાદ રહેવાનું છે, અને તમે જે નથી એ તમે ભૂલી જવાના છો નવા જન્મોમાં. તો આ વિડીયોમાં હું શું કહેવા માગું છું કે તમે દિવસમાં એન્ટરટેનમેન્ટના વિડીયો સાંભળો છો, ભૌતિક વિષયોના જ્ઞાનનો વિડીયો સાંભળો છો, બધું કરો છો, તો દિવસની 15 મિનિટ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ પાછળ પણ કાઢો. મારા ભાઈઓ બહેનો, સાવ ના ઊંઘો, થોડુંક તો જાગો. અરે આત્માને ઢંઢોળો. મારા ભાઈઓ બહેનો, મેં તમારો આભાર માની જ લીધો છે, છતાં પણ તમને યાદ કરાવું છું કે જો તમને આવી વાતો સાંભળવાની ગમતી હોય, મેં તમને ભગવદ્ ગીતાના 6થા અધ્યાયનો 40મો શ્લોક કહ્યો છે. હું ભગવદ્ ગીતા તમને શબ્દોમાં નથી વાંચી જતો, શ્લોકો નથી વાંચી જતો. હું તમને એવી સરળ ને સિમ્પલ ભાષામાં સમજાવીશ કે તમને લોજિકલી લાગવું જોઈએ કે સાચી વાત. અને છતાંય ના સમજાય તો મને પ્રશ્ન પૂછો કોમેન્ટમાં, હું ઉત્તર આપીશ. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. અને મને એક બીજું પણ જાણવા મળે છે કે જે સબસ્ક્રાઈબ કર્યું છે એ લોકો પણ બધા નથી સાંભળતા, હાર્ડલી 30% સાંભળે છે. શા માટે ઊંઘો છો ભાઈઓ? દિવસમાં 15 મિનિટ ફાળવો. ભક્તિ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક છે આધ્યાત્મિક, તો ભક્તિ પણ કરો. એક વાત યાદ રાખો કે આધ્યાત્મિક જ્ઞાન વિના આ જગતનું સુખ કોઈ કામમાં નથી આવતું. સુખ તો વસ્તુઓને આધારિત છે, એટલે કહું છું કે આધ્યાત્મિક જ્ઞાન વિના જગતનું કોઈ પણ સુખ, ગમે તેટલું મોટું સુખ, કોઈ કામમાં નથી આવતું. કારણ કે એ સુખ જાળવી રાખવા આ જીવનમાં તો તમે ભય, ચિંતા, ટેન્શન, દુઃખમાં જીવો જ છો, અને પાછું આવતા જન્મમાં સાથે નથી આવતું. શું કરીશું? મારા ભાઈઓ બહેનો, વિચારો, સમજો, સાવ ના ઊંઘો. તો હવે આપણે આવતા વિડીયોમાં ભગવાનનો એક બીજો શ્લોક લઈશું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પણ એ પણ આવી સિમ્પલ ભાષામાં સમજાવી. તો ત્યાં સુધી મારા નમસ્કાર.